ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો રેખા ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. સરસ મજાના સૂત્રો ફોર્મ્યુલાનો જે અતિ ઉપયોગી છે આગળ જતાં એવા સૂત્રો આજે જોતા જઈએ. સૂત્રો એટલે રેખાના જુદી જુદી પરિસ્થિતિમાં સમીકરણો મેળવવાના છે. એ પહેલાં એક અગત્યનો કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ. રેખાના અક્ષોપદના અંતઃખંડ શું છે? રેખાના અક્ષોપદના અંતઃખંડ તો પહેલાં શબ્દોથી સમજી લઈએ, પછી આકૃતિથી. જો રેખા એક અક્ષને ધારો કે A0 બિંદુમાં છેદે છે, તો આ જે સ્મોલ a છે એટલે કે જે બિંદુમાં છેદે એનો એક્સિયામ રહ્યો એ, ને રેખાનો એક્સ અંતઃખંડ કહે છે. અને એ જ રીતે જો રેખા વાય અક્ષને છેદે ત્યાં બિંદુ ધારો કે 0B છે, 0Bમાં છેદે તો બીને રેખાનો વાય અંતઃખંડ કહે છે. આકૃતિથી થોડુંક સમજીએ. ધારો કે એક્સ અક્ષ વાય અક્ષ છે. આ કોઈ એક રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છે, બિંદુનું નામ ધારો કે એ આપ્યું છે, જ્યાં છે ત્યાં વાય આમ તો 0, એક્સ આમ કોઈક સંખ્યા હોય, ધારો કે એ સંખ્યા છે, તો આ એ જે સંખ્યા રહી એને રેખાનો એક્સ અંતઃખંડ કહે છે. અને રેખા છે વાય અક્ષને જો બી બિંદુમાં છે તે બીના યામ લખવા છે તો વાય આમ એક્સ આમ 0 હોય, વાય આમ કોઈ પણ સંખ્યા, ધારો કે બી લઈએ છીએ. વાય અક્ષને આ રેખા છે 0Bમાં છેદે તો આ બી રહ્યો એને આપણે રેખાનો વાય અંતઃખંડ કહેશું. ટૂંકમાં એક્સ અંતઃખંડ ને વાય અંતઃખંડ કોઈ અઘરું નથી. એક્સ અક્ષને જ્યાં છેદે રેખા એ બિંદુનો એક્સયામ એને એક્સ અંતઃખંડ કહેવાય. વાય અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો વાયયામ છે એને રેખાનો વાય અંતઃખંડ કહે છે. ઉદાહરણ તરીકે ધારો કે અહીંયા બિંદુ જે છે એ ફાઈ 0 છે, તો ફાઈ છે એને રેખાનો એક્સ અંતઃખંડ કહેવાય. અહીંયા જે બિંદુ આવે ધારો કે 0,4 બિંદુ આવે છે, તો આ 4 છે એને રેખાનો વાય અંતઃખંડ કહે છે. વધારે આગળ વિચારીએ. એક્સ અક્ષ ને વાય અક્ષ, ઉગમ બિંદુ ધારો કે કોઈ રેખા છે એ શિરોલંબ છે. શિરોલંબ એટલે કે એક્સ અક્ષને લંબ રેખા છે, તો એ વાય અક્ષને છેદતી નથી, એક્સ અક્ષને છેદે. ધારો કે A0માં છેદે તો આ રેખાનો એક્સ અંતઃખંડ એ છે, વાય અંતઃખંડ એક્સ અંતઃખંડ એ કહેવાય. વાય અંતઃખંડ ન મળે અથવા વ્યાખ્યાયિત નથી એમ કહેવાય. પછી હજી આગળ વધીએ. ધારો કે પરિસ્થિતિ કોઈ વખત આવી બની કે રેખા છે એ એક્સ અક્ષને સમાંતર છે, એટલે અથવા તો વાય અક્ષને લંબ છે. આ કોઈ રેખા આપેલી છે એલ. આ રેખા છે એ માત્ર વાય અક્ષને જ છેદે છે, એક્સ અક્ષને છેદતી નથી. ધારો કે વાય અક્ષને 0Bમાં છેદે તો વાય અંતઃખંડ બી કહેવાય. એક્સ અંતઃખંડ તો કે ન મળે, વ્યાખ્યાયિત નથી. કારણ કે વ્યાખ્યા હું લખ્યું, જો રેખા એક્સ અક્ષને A0માં છેદે તો એને એક્સ અંતઃખંડ. હવે આ રેખા એક્સ અક્ષને તો છેદતી જ નથી, તો એક્સ અંતઃખંડ ન મળે. એટલે ક્યારેક એક અંતઃખંડ મળતું હોય ને બીજો અંતઃખંડ નહીં મળે. જેમ કે આવી પ્રકારની રેખા હોય, કોઈ પણ એક્સ અક્ષને લંબ રેખા દોરી હોય તો એક્સ અક્ષને જુદા જુદા બિંદુમાં છેદે તો એક્સ અંતઃખંડ મળે. વાય અક્ષને છેદતું જ નથી તો વાય અંતઃખંડ ન મળે. વાય અંતઃખંડ ક્યારે મળે? રેખા વાય અક્ષને આવા બિંદુમાં છેદે, 0B પ્રકારના બિંદુમાં છેદે તો બીને વાય અંતઃખંડ કહેવાય. પછી હજી એક પરિસ્થિતિ વિચારી લઈએ. ધારો કે એક્સ અક્ષ વાય અક્ષ આવી રીતે કંઈ આપેલા છે. કોઈ રેખા છે એ એક્સ અક્ષ આવા પ્રકારની કોઈ રેખા છે, આવા પ્રકારની એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આ રેખાનો એક્સ અંતઃખંડ શું થયો કહેવાય? તો વ્યાખ્યા પ્રમાણે સમજીએ. રેખા એક્સ અક્ષને છેદે છે, A0માં છેદે તો એને એક્સ અંતઃખંડ કહેવાય. એક્સ અક્ષને 0,0માં છેદે છે તો એક્સ અંતઃખંડ 0 થયો કહેવાય. એટલે આ રેખાનો એક્સ અંતઃખંડ
જીરો. પછી રેખા વાય અક્ષને 0 0માં છેદે છે, તો જે બિંદુમાં છેદે છે એ બિંદુનો વાય એને વાય અંતઃખંડ કહેવાય. તો વાય અંતઃખંડ એ શૂન્ય છે. મતલબ કે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ના, આ બે રેખા સિવાયની રેખા હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ સિવાયની. ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો એ રેખાના એક્સ અંતઃખંડ એ શૂન્ય છે, વાય અંતઃખંડ એ શૂન્ય છે. એટલે કે બંને અંતઃખંડો શૂન્ય છે, બંને અંતઃખંડ સમાન અને શૂન્ય છે એવું પણ કહી શકીએ. બરાબર. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાના બંને અંતઃખંડ સમાન અને શૂન્ય છે. બરાબર. હવે ખુદ રેખાની વાત કરીએ. એક્સ અક્ષ એનો વાય અંતઃખંડ શૂન્ય થાય, એક્સ અંતઃખંડ ન મળે. આ જ પ્રકારે થયું. બરાબર. એક્સ અક્ષ હોય આ પ્રકારથી, એક્સ અક્ષ હોય તો વાય અંતઃખંડ શૂન્ય મળે, એક્સ અંતઃખંડ ન મળે. ચાલો, તો અંતઃખંડ સાવ સહેલા છે. પાછી હજી ટૂંકમાં એક વખત વાત કરી લઈએ. ધારો કે કોઈ રેખા છે, આવી રીતે રેખા છે. એ રેખા છે એ એક્સ અક્ષને ધારો કે -3 0માં છેદે, વાય અક્ષને 0 2માં છેદે છે. તો રેખાનો એક્સ અંતઃખંડ કેટલો થયો કહેવાય? -3. અંતઃખંડ ઋણ પણ આવી શકે. રેખાનો વાય અંતઃખંડ 2 થયો કહેવાય. બરાબર છે. સાવ સહેલું. પાછું લાસ્ટ ટાઈમ યાદ રાખી લો. જો કોઈ રેખા એક્સ અક્ષને A0 પ્રકારના બિંદુમાં છેદે તો જે એનો એક્સયામ છે બિંદુનો એને એક્સ અંતઃખંડ કહેવાય. રેખા વાય અક્ષને 0B પ્રકારના બિંદુમાં છેદે તો જેનો વાયયામ આવે છે એને વાય અંતઃખંડ કહેવાય. હાલ, હવે રેખાના વિવિધ સ્વરૂપો ખૂબ ઉપયોગી. જુદી જુદી પરિસ્થિતિ આપી અને રેખાના સમીકરણ કેમ મેળવવા એવું આ સમીકરણ. પહેલું છે આપણે રેખાના સમીકરણોમાં શિરોલંબ અને સમક્ષિતિજ રેખાઓ. શિરોલંબ અને સમક્ષિતિજ રેખાના સમીકરણ. શિરોલંબ રેખાનું મેળવી, સમક્ષિતિજ રેખાનું સમીકરણ મેળવી લઈએ. પહેલાં શિરોલંબ રેખાનું સમીકરણ મેળવીએ. શિરોલંબ રેખા એટલે એક્સ અક્ષને લંબ રેખા. આકૃતિથી પણ સમજતા જઈએ, આકૃતિથી પણ સહેલાઈથી યાદ રહી જશે. બરાબર છે. ધારો કે કોઈ એક શિરોલંબ રેખા દોરી, એક્સ અક્ષને લંબ રેખા દોરી. જો એ ઉગમ બિંદુથી એ અંતરે હોય, ઉગમ બિંદુથી એ અંતરે, એ એટલે કોઈ માપ છે, એ અંતરે હોય તો રેખાનું સમીકરણ બંને બાજુ એ અંતરે રેખા આવી શકે. અહીંથી એ અંતરે બિંદુના યામ A0 થાય અને ઋણ એક્સ અક્ષ બાજુ બિંદુના યામ -A0 થાય. આ ઉગમ બિંદુથી એ અંતરે આવેલી બે રેખા છે. બંને રેખાના સમીકરણ, આ રેખાનું સમીકરણ x બરાબર a થાય ને આ રેખાનું સમીકરણ x બરાબર -a થાય. બીજી રીતે આ રેખાનો x અંતઃખંડ a છે અને રેખાનું સમીકરણ x બરાબર a થાય. શિરોલંબ રેખા બીજી, શિરોલંબ રેખાનો x અંતઃખંડ -a છે ને એનું સમીકરણ x બરાબર -a છે. એટલે શું લખીએ? ઉગમ બિંદુથી એ અંતરે આવેલી શિરોલંબ રેખાનું સમીકરણ શું આવે છે? x બરાબર a અથવા x બરાબર -a છે. હજુ એક આમાંનામાં હજુ મુદ્દો એક ઉમેરી દઈએ. શિરોલંબ રેખા પર કોઈ પણ બે બિંદુ લઈએ, કોઈ પણ બે બિંદુ. ધારો કે આ રેખા પર બે બિંદુ લઈએ, નામ આપીએ A અને B બિંદુ. એના યામ લખવા છે. એક્સયામ શું હશે? તો અહીંયા એક્સયામ એ છે તો આ બંને બિંદુનો એક્સયામ, ટૂંકમાં રેખા ઉપરના તમામ બિંદુનો એક્સયામ એ હોય. એક્સ બરાબર એ રેખા ઉપર જેટલા બિંદુ, અસંખ્ય બિંદુ આવે, બધા બિંદુનો એક્સયામ એ આવે. વાયયામ અહીંયા જે સંખ્યા હોય એને સંગત આવે. બરાબર. ધારો કે પહેલાનો વાયયામ y1 છે, બીજાનો y2 છે. બીજી રીતે a y1 અને b a y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ
એક્સ બરાબર એ છે. સાવ સહેલી ટેકનિક. શું ટેકનિક? તો બંને જગ્યાએ એક્સિયામ જોવો શું છે એ, તો સમીકરણ એક્સ બરાબર એ છે. સાવ સિમ્પલ. ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ રેખા છે, ઉગમ બિંદુથી 5 અંતરે કીધું હોય, 5 અંતરે અહીંયા પણ એક રેખા આવે અને ડાબી બાજુ પણ એક રેખા આવે. ઉગમ બિંદુથી 5 અંતરે કીધું હોય તો 5 અંતરે અહીંયા બિંદુ આવે 5, 0 અને રેખાનું સમીકરણ એક્સ બરાબર 5 થાય. ડાબી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે બીજી એક રેખા આવે, અહીંયા બિંદુના આમ -5, 0 થાય. રેખાનું સમીકરણ એક્સ બરાબર -5 થાય. ચિત્ર મગજમાં યાદ રાખી લેજો, બરાબર? આ વ્યાપક છે, આ ઉદાહરણ છે. બીજી રીતે, ધારો કે બે બિંદુ લઈએ, કોઈ પણ બે બિંદુ લખવા હોય, એ બી સી ગમે તે બિંદુ લખવા હોય તો એનો એક્સિયામ શું થશે? તો સિમ્પલ છે. આ એક્સ બરાબર 5 રેખા ઉપર બિંદુનો એક્સિયામ 5 જ આવશે અને વાયયામ જુદા જુદા આવી શકે. રેખાનું સમીકરણ એક્સિયામ ઉપરથી ખબર પડી જાય 5, 0. હજી તો ઉદાહરણ, ધારો કે એમ કીધું છે કે 3, 0 અથવા 3, 2 અને 3, 7માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો તો શું થાય? તો આના જેવું થયું. એક્સિયામ એ હોય તો સમીકરણ એક્સ બરાબર એ. એમાં અહીંયા બંને જગ્યાએ એક્સિયામ 3 છે તો રેખાનું સમીકરણ એક્સ બરાબર 3 થશે. આવું જ હજી વાય માટે વિચારીએ. સમક્ષિતિજ રેખાનું સમીકરણ. સમક્ષિતિજ રેખાનું સમીકરણ મેળવવું આના જેમ જ આમ જ મુદ્દા લખતા જઈએ. શિરોલંબ રેખાનું લખ્યું, હવે સમક્ષિતિજ. સમક્ષિતિજ રેખા એટલે શું? તો સમક્ષિતિજ રેખા એટલે વાય અક્ષને લંબ અથવા એક્સ અક્ષને સમાંતર રેખા. ધારો કે રેખા છે ઉગમ બિંદુથી બી અંતરે છે. ઉગમ બિંદુથી બી અંતરે હોય આ રેખા, આમાં બી હોય તો અહીંયા બિંદુ શું આવે? જેમ કે 5 માપ હોય તો બિંદુ 0, 5 આવે, એમ 0, બી બિંદુ થાય અને રેખાનું સમીકરણ વાય બરાબર બી થાય. એવી જ રીતે ઉગમ બિંદુથી નીચેની તરફ, એક્સ અક્ષની નીચે જે રેખા આવે છે એ પણ બી અંતરે છે, પણ એ આમ આવશે 0, બી. રેખાનું સમીકરણ વાય બરાબર -બી. વાયામ ઉપરથી સમીકરણ લખી શકાય છે અને અહીંયા શિરોલંબમાં એક્સિયામ ઉપરથી સમીકરણ લખી શકાય. જેમ કે 3, 2 અને 3, 7 તો રેખાનું સમીકરણ એક્સ બરાબર 3. અહીંયા બંને જગ્યાએ એક્સિયામ 5 છે તો રેખાનું સમીકરણ એક્સ બરાબર 5. તો ચાલો આના માટે આવો જ મુદ્દો વિચારતા જઈએ. ઉગમ બિંદુથી બી અંતરે ઉગમ બિંદુથી બી અંતરે આવેલ સમક્ષિતિજ રેખાનું સમીકરણ વાય બરાબર બી અથવા વાય બરાબર -બી છે. બીજી રીતે રેખા પર બિંદુઓ લખીએ. ધારો કે બે બિંદુઓ છે, રેખા ઉપર અસંખ્ય બિંદુ હોય, બે બિંદુ તો ધારી જ શકીએ. હવે બંને બિંદુનો વાયયામ શું આવશે? તો અહીંયા સંખ્યા બી છે તો વાયયામ બંને જગ્યાએ બી આવે, બરાબર? આલેખના નિયમ પ્રમાણે છે. એક્સિયામ તો કે એ અને બીના સ્થાન ઉપર આધાર રાખે. એ અને બી ક્યાં તમે આમાં મૂકેલા છે એની ઉપર એક્સિયામ જુદા જુદા આવે. પહેલાંનું એક્સિયામ x1 ને બીજાનું x2 લઈએ તો આ રેખાનું સમીકરણ વાયયામ બી છે, સમાન છે, એટલે સમીકરણ વાય બરાબર બી થાય. ઉદાહરણની રીતે 3, 7 અને 5, 7 માંથી પસાર થતી રેખાનું સમીકરણ ચાલો લખાવી દો શું થાય. તો બંને બિંદુનો વાયયામ 7 સરખો છે તો રેખાનું સમીકરણ વાય બરાબર 7 થાય. સિમ્પલ. અહીંયા એક્સિયામ 3 છે તો રેખાનું સમીકરણ એક્સિયામ 3 હોવાથી એક્સ બરાબર 3. વાયયામ બંને જગ્યાએ સરખો અને 7 છે તો રેખાનું સમીકરણ શું થશે? વાય બરાબર 7 મળ્યું છે. ક્લિયર?
તો ચાલો એક આ સમીકરણ 2 ખૂબ અગત્યના શિરોલંબ રેખાનો કન્સેપ્ટ આખો ફરીથી સમજી લ્યો. સમક્ષિતિજ રેખાનો પાછો આના ઉપરથી જ એક આવડી જશે એટલે એવું જ પાછું સમક્ષિતિજ માટે. ઓકે, ચાલો તેના પછી બીજું એનાથી ઉપયોગી બિંદુ ઢાળ સ્વરૂપે રેખાનું સમીકરણ લખી નાખીએ. બિંદુ ઢાળ સ્વરૂપે રેખાનું સમીકરણ પાંચમો મેઇન મુદ્દો છે એનું આ પહેલું લખ્યું શિરોલંબને સમક્ષિતિજ. હવે બીજું બિંદુ ઢાળ સ્વરૂપ રેખાનું સમીકરણ. જેવું નામ છે એવું જ કંઈક આપેલું હોય તો રેખાનું સમીકરણ મળી જાય. શું એક બિંદુ આપ્યું હોય અને રેખાનો ઢાળ આપ્યો હોય તો રેખાનું સમીકરણ મેળવવા ઉપયોગી. શું ક્યાં સૂત્રનો ઉપયોગ થશે? બધા જેમ હું સૂત્રો લખવાનો છું બધામાં રેખાના સમીકરણ મેળવવાના જ સૂત્રો છે. જુદી જુદી પરિસ્થિતિમાં રેખાનું સમીકરણ, જેમ કે અહીં કેમ કીધું ઉગમ બિંદુથી આટલા અંતરે આવેલી રેખાનું સમીકરણ આ અથવા આ થાય છે. ઉગમ બિંદુથી એ અંતરે હોય તો એક્સ બરાબર એ ને એક્સ બરાબર માઇનસ એ, બે રેખા બને, બે શક્યતાઓ છે. હવે એક બિંદુ આપ્યું હોય ને ઢાળ આપ્યો હોય તો રેખાનું સમીકરણ મળી જાય. ઢાળ આપ્યો એટલે શિરોલંબ રેખા ન હોવી જોઈએ. બરોબર છે? તો એક બિંદુ ધારો કે x0 y0 કે x1 y1 બિંદુ તમે લઈ શકો. બિંદુ કોઈ પણ લ્યો, x0 y0 લઈ શકે, ઘણા x1 y1 લે છે. x1 y1 માંથી પસાર થતી અને એમ ઢાળવાળી રેખાનું સમીકરણ આવું છે. y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1 છે. ચાલો સૂત્ર યાદ રાખી લ્યો. આ બિંદુમાંથી પસાર થતી બિંદુ આપ્યું છે અને આવા ઢાળવાળી, ઢાળ એટલે એમ પ્રખ્યાત સંકેત છે. બિંદુ માટે x1 y1 ને એમ ઢાળ છે. એ બે વસ્તુ આપી તો રેખાનું સમીકરણ આ મળે છે. થોડુંક આકૃતિ અને સાદુરૂપ સમજી લઈએ કે કેમ આવ્યું આ ઉપયોગી સમીકરણ. ખૂબ ઉપયોગી સમીકરણ છે તો થોડીક ટૂંકી સાબિતી આપી દઈએ. સાબિતીમાં કોન્સેપ્ટ થોડો ક્લિયર કરીએ તો રેખા એ બિંદુઓનો ગણ છે. કોઈ પણ રેખા હોય, ધારો કે અહીંયા કોઈ બિંદુ x1 y1 છે. રેખાથી x1 y1 માંથી પસાર થાય છે. ધારો કે એક રેખા દોર નાખીએ, x1 y1 માંથી પસાર થાય છે અને રેખાનો ઢાળ શું છે? એમ આપેલો છે. આ રેખાનું સમીકરણ, જો ઢાળ એટલે x અક્ષ સાથેનો ખૂણો નિશ્ચિત થઈ જાય. ખૂણો અને બિંદુ હોય તો રેખાનું સમીકરણ. ખાલી એમ કીધું કે આ બિંદુમાં સમીકરણ મેળવો તો અસંખ્ય રેખાઓ પસાર થાય, એવું ન આપ્યું. રેખા નિશ્ચિત થવી જોઈએ એટલે કે એક બિંદુ છે અને ઢાળ એટલે કે x અક્ષ સાથેનો કંઈક ખૂણો આપેલો છે તો આ એક ચોક્કસ રેખા થઈ. હાલો, બિંદુ આપ્યું છે અને ઢાળ આપ્યો છે, રેખાનું સમીકરણ. રેખા એ બિંદુનો ગણ છે. રેખાનું સમીકરણ મેળવવા ધારો કે રેખા ઉપર વ્યાપક રીતે કોઈ બિંદુ xy આવેલું છે એવું લઈએ. બરોબર છે? તો આ બિંદુને P નામ આપી દઈએ અને એ નામ આપી દઈએ. બિંદુમાંથી પસાર થાય ને અહીં એપીનો ઢાળ બરાબર એમ થાય. પી રેખા પર કોઈ પણ બિંદુ છે, વ્યાપક બિંદુ એટલે એને XY તરીકે લઈશું. હવે એપીનો ઢાળ બરાબર એમ થયો. એપીનો ઢાળ શું થાય? વાયામોનો તફાવત. ગયા લેક્ચરે ઢાળનો કોન્સેપ્ટ ઘણો આવેલો. વાયામોનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સિયામોનો તફાવત બરાબર એમ આપ્યું છે. છેદ સામે ગુણી નાખીએ તો y માઇનસ y1 બરાબર એમ x માઇનસ x1. આવું આપણને એક સૂત્ર મળી ગયું જે અહીંયા લખેલું છે. સાબિતી સાવ સહેલી છે. રેખા બિંદુ આપ્યું છે, ઢાળ આપ્યું છે. ધારો કે એક બિંદુ XY છે રેખા ઉપર. P ગમે ત્યાં હોય રેખા ઉપર, એ સિવાયની જગ્યાએ, તો એપી રેખાનો ઢાળ એમ થાય. રેખા શિરોલંબ ન હોવી જોઈએ. જ્યાં જ્યાં ઢાળની વાત આવે ત્યાં રેખા શિરોલંબ ન હોવી જોઈએ.
એટલે શિરોલંબ ન હોય તેવી એમ ઢાળવાળી રેખા. ચાલો ઉપયોગની વાત કરીએ ફરીથી એક વખત. ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું? તો એક રેખા પરનું બિંદુ આપ્યું હોય અને રેખાનો ઢાળ હોય ત્યારે રેખાનું સમીકરણ મેળવવા આ સૂત્ર ઉપયોગી છે. ઉદાહરણ લઈ લઈએ. ધારો કે 2, 3માંથી પસાર થતી અને 5 ઢાળ હોય એવી રેખાનું સમીકરણ મેળવવાનું કીધું છે. તો ચાલો આ સૂત્ર y-y1 બરાબર m x - x1. એમની જગ્યાએ શું મૂકશું? તો એમ એટલે શું છે? ઢાળ. એટલે એમની જગ્યાએ 5 મૂકી દઈએ. x1 y1 છે એ શું છે? બિંદુ છે. તો x1 y1ની જગ્યાએ બિંદુ મૂકી દઈએ. આ પેલું x1, આ y1. ટૂંકમાં x1 y1ની જગ્યાએ બિંદુ મૂકો ને એમની જગ્યાએ ઢાળ મૂકી દો. તો ચાલો y-3 અને અહીંયા આવે x - x1. x1 એટલે 2 બરાબર. સૂત્ર એમ એટલે ઢાળ મૂકી દીધો ને x1 y1 એટલે અહીંથી બિંદુ મૂકી દીધું. સાદુરૂપ આપી દઈએ તો y-3 = 5x - 10 થયા. હજી સાદુરૂપ આપો, હરખું ગોઠવી નાખો. એટલે કે પહેલાં x વાળા એટલે 5x, પછી y સામે ગયા -y, 3 સામે ગયા એટલે +3 થયા તો -7 વધ્યા. આ રેખાનું સમીકરણ થયું. સૌથી ઉપયોગી ચેપ્ટરનું આ સૂત્ર બિંદુ ઢાળ સ્વરૂપ. શું ઉપયોગ સમજો? એક બિંદુ આપ્યું હોય અને ઢાળ આપ્યું હોય ત્યારે રેખાનું સમીકરણ મેળવવા. આ સૂત્ર કેમ કિંમત મૂકવી એ ઉદાહરણ સમજી લ્યો. ફરીથી આ મુદ્દો એક વખત સમજી લ્યો. બરાબર છે. ત્યાર પછી 2 બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. બે બિંદુ આપ્યા હોય અને રેખાનું સમીકરણ મેળવો. બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. શું છે? તો કે હવે 2 બિંદુ આપ્યા હોય અને રેખાનું સમીકરણ મેળવવું છે. સમતલમાં કોઈ રેખા નિશ્ચિત કરવી હોય તો 2 બિંદુ હોય તો પણ રેખા નિશ્ચિત થઈ જાય. જેમ કે કીધું હોય કે આ 2 બિંદુ આપ્યા છે, આ બંનેમાં પસાર થતી રેખા, તો એક અને માત્ર એક જ મળે. અહીંયા પણ એવું જ છે. એક બિંદુ આપ્યું અને આપેલ ઢાળવાળી તો એવી એક જ રેખા મળે. આ બિંદુમાં પસાર થતી બીજી ઘણી રેખાઓ છે પણ બધાના ઢાળ અલગ અલગ હોય છે. એના એક્ષક સાથેના ખૂણા જુદા જુદા એટલે બધી રેખાના ટેનના મૂલ્ય એટલે કે ઢાળ જુદા જુદા થાય. પણ જ્યારે કીધું એક બિંદુ અને ઢાળ આપ્યો છે એટલે રેખા નિશ્ચિત. એમ જ અહીંયા 2 બિંદુ આપ્યા હોય તો રેખા નિશ્ચિત થાય. રેખાનું સમીકરણ મેળવવું છે. ધારો કે આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. ધારો કે એના આયામ x1 y1 છે, બીના આયામ બીજા x2 y2 છે અને રેખા એમાંથી પસાર થાય છે તે શિરોલંબ નથી, એટલે કે x અક્ષને લંબ નથી. તો ચાલો થોડું લખીએ. ax1 y1 અને bx2 y2 માંથી પસાર થતી રેખા આનો ઢાળ મળી જાય તો કે ઢાળ મળી જશે. 2 બિંદુ છે તો ઢાળ મળી ગયો. પછી આ જ સૂત્ર હાલે. ઢાળ હોય ને બિંદુ હોય તો રેખાનું સમીકરણ મળી જાય. તો બિંદુ તો આપણી પાસે એકને બદલે 2 છે, ગમે એનો ઉપયોગ કરશું તો થઈ જાય. તો રેખાનું સમીકરણ આવું છે. રેખાનું સમીકરણ y-y1 બરાબર x - x1. આ જ સૂત્ર. પણ એમ છે ત્યાં ઢાળ મૂકવાનો છે. આ વખતે ઢાળ આપ્યો નથી. ઢાળ મળી જાય. શું ઢાળ થાય? તો વાયામોનો તફાવત છેદમાં એક્સયામોનો તે જ ક્રમમાં તફાવત. આ જ સૂત્ર. બિંદુમાંથી પસાર થાય ને ઢાળ નહોતો તો ઢાળ આપણે કેવી રીતે મેળવો? 2 બિંદુ ઉપરથી.
આ રેખાનો ઢાળ મળી જાય. ઢાળ એમ બરાબર વાયયામોનો તફાવત છેદમાં એક્સ યામોનો તફાવત. ઢાળ મળી ગયો અને ઢાળની જગ્યાએ મૂકી દીધો. ઘણા આ સૂત્રને આ રીતે પણ લખે છે, તો એ રીતે પણ લખી દઈએ. બીજી રીતે આ સૂત્રને આમ લખાય, વાય માઇનસ વાય1 એના છેદમાં અહીંયા આવી ગયું y2 માઇનસ વાય1 બરાબર. અહીંયા હું વધ્યું એક્સ માઇનસ x1 ને આ વધ્યું છે છેદમાં x2 માઇનસ x1. ટૂંકમાં અંશ છે અને અહીંયા છેદમાં મૂકી દીધો તો આ બીજું સૂત્ર મળી ગયું. અન્ય સ્વરૂપ છે રેખાનું. બે એકના એક જ સૂત્ર છે. શિરોલંબ ન હોવી જોઈએ. શિરોલંબ ન હોય તેવી એ અને બીમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આમ મળી. એ કેમ કીધું શિરોલંબ ન હોય? તો શિરોલંબ હોય તો જો રેખા એક્સ અક્ષને લંબ હોય તો બેયના એક્સિયામ સરખા થાય. એક્સિયામ સરખા હોય તો અહીંયા છેદ 0 થઈ જાય, ઢાળ અવ્યાખ્યાયિત થઈ જાય. રેખાનું સમીકરણ શિરોલંબ હોય તો ઢાળ ન મળે, એટલે રેખાનું સમીકરણમાં આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. હા, શિરોલંબ હોય તો સમીકરણ તો કેમ મેળવવું? તો હમણાં પહેલું જ સૂત્ર અહીં જોઈ ગયા તે બે એક્સિયામ સરખા હોય, રેખાનું સમીકરણ એક્સ બરાબર એ પ્રકારે લખી શકાય. ચાલો, તો સરસ છે આ સૂત્ર. ઉપયોગ જોઈએ. ધારો કે 3 1 અને બીજું બિંદુ કંઈક લખીએ. ધારો કે 5 2 છે. માંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો ચાલો આમ તો લખી જ નાખીએ. વાય માઇનસ બરાબર કંઈ ઢાળ આવશે, પછી એક્સ માઇનસ બરાબર. આ સૂત્ર પ્રમાણે લખી છે. શું આવે છે? x1 y1 એટલે પેલું બિંદુ 3 એક્સિયામ 3 છે, વાયયામ 1. અહીંયા શું લખવાનું છે? તો કે ઢાળ લખવાનું છે. ઢાળ એટલે વાયયામોનો તફાવત, તો છેદમાં તે જ ક્રમમાં એક્સિયામોનો તફાવત. સાદુરૂપ આપી દો. વાય માઇનસ 1 અહીંયા થશે અંશમાં 1 ને છેદમાં 2, 1/2 એક્સ માઇનસ 3. 2 અહીંયા ગુણી નાખીએ એટલે 2y માઇનસ 2 બરાબર એક્સ માઇનસ 3. ગોઠવું હોય તો ગોઠવી નાખો. ગોઠવાનું કેવી રીતે? રેખાનું સમીકરણ ગોઠવું તો પહેલાં એક્સિયામ, પછી વાયયામ, પછી અચળ પદ. તો પહેલાં એક્સિયામ એક્સ ભલે એમને લ્યો, 2y સામે ગયા તો -2y, અને -2 સામે ગયા તો +2 થયા, -3 ને +2 એટલે -1. આ રેખાનું સમીકરણ થઈ ગયું. ચાલો, આટલો મુદ્દો પણ ફરીથી એક વખત રિપ્લાય કરી સમજી લ્યો. પછી મોટે લખતા જ જાઓ. એક એક વખત સૂત્ર તો સાથે સાથે 2 વખત જુઓ, 1 વખત લખતા જાઓ, 2 વખત જુઓ, 1 વખત લખતા જાઓ. ચાલો, એના પછીનું 5મા સૂત્રમાં આપણે 3 જોઈ ગયા. પહેલું શિરોલંબને સમક્ષિતિજ, બીજું બિંદુ ઢાળ ને ત્રીજું 2 બિંદુ ઉપરથી. હવે ચોથું ખૂબ જ ઉપયોગી ચોથું છે ઢાળ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ. ઢાળ અંતઃખંડ સ્વરૂપો રેખાનું સમીકરણ. શું આપ્યો હોય તો એક ઢાળ આપ્યો હોય ને એક અંતઃખંડ આપ્યો હોય તો રેખાનું સમીકરણ મળી જાય. આમાં પણ 2 સૂત્રો છે, પેટા સૂત્ર. તો ચાલો, પેલું સૂત્ર એમ ઢાળ આપ્યો છે, ઢાળ આપ્યો છે અને અંતઃખંડ, અંતઃખંડ એટલે ધારો કે વાય અંતઃખંડ સી છે તેવી રેખાનું સમીકરણ. થોડો ઘણો ઉપયોગ તમે ફિઝિક્સમાં જોઈ ગયા છો. ચાલો, આપણે અહીંયા આકૃતિથી પહેલાં સમજી લઈએ. ભૌમિતિક રચના સમજવી છે દરેકમાં. ઢાળ આપ્યો છે ને વાય અંતઃખંડ સી છે. વાય અંતઃખંડ સી છે તો રેખા છે એ શેમાંથી પસાર થતી હોય તો કોઈ પણ એક રેખા દોરીએ. આનો ઢાળ આપ્યો છે એમ. વાય અંતઃખંડ સી છે એટલે કે 0C બિંદુમાંથી પસાર થાય તો વાય અંતઃખંડ સી કહેવાય. બરાબર. જે વાય અક્ષને જે બિંદુએ છેદે એનો વાયયામ હોય એને વાય અંતઃખંડ કહેવાય. તો વાય અંતઃખંડ સી છે તો આપણે વાયયામ સી રાખ્યો છે.
તો હાલો ઢાળ આવી ગયો ને બિંદુ આવી ગયો, અહીંયા લખ્યું તે જ સૂત્ર, એટલે કે આવું જ સૂત્ર. વાય માઇનસ બરાબર અહીંયા એમ ને પછી એક્સ માઇનસ, અહીંયા બિંદુ લખવાનું છે. બિંદુ કયું છે? 0C. આ x1 ને y1, x1 y1 આપણે બિંદુ ઢાળમાં મૂક્યું. ફરીથી સૂત્ર લખીને પછી કિંમત મૂકીએ. રેખાનું સમીકરણ y માઇનસ y1 બરાબર એમ x માઇનસ x1 પરથી y માઇનસ બરાબર એમ ઢાળ એમ નમને x માઇનસ x1 y1 એટલે બિંદુ લખો, આ x1 ને આ y1, 0 અને y1 એટલે c લખ્યા. સાદુરૂપ આપી દઈએ તો અહીંયા શું થાય? mx અને માઇનસ c સામે ગયા એટલે y બરાબર આ mx અને માઇનસ c સામે ગયા તો પ્લસ c. ખૂબ ઉપયોગી સૂત્ર. y બરાબર mx પ્લસ c. શું આપેલું છે એમની જગ્યાએ શું લખવું? તો રેખાનો ઢાળ. સીની જગ્યાએ શું લખવું? તો y અંતઃખંડ c. એમની જગ્યાએ ઢાળ મૂકો, y અંતઃખંડ c મૂકી દો એટલે રેખાનું સમીકરણ મળી જાય. ઉદાહરણ 1 જોઈ લઈએ. 1/2 ઢાળવાળી અને y અક્ષ પરનો અંતઃખંડ એટલે કે y અંતઃખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ લખાવી દો. સમીકરણ તો આર્યું સૂત્ર y બરાબર એમ એટલે ઢાળ લખવાનો. ઢાળ કેટલો છે? 1/2 એમ એક્સ, એમ એટલે ઢાળ લખો. હવે સી, સી એટલે શું છે? y અંતઃખંડ. y અંતઃખંડ 3 છે. આ રેખાનું સમીકરણ થયું. બીજી રીતે રેખાનું સમીકરણ આવા સ્વરૂપે હોય, આમ લખ્યું છે તો એક સાથે જે આવે છે એ ઢાળ કહેવાય અને પછી છેલ્લે અચળ પદ આવે છે એ રેખાનો y અંતઃખંડ કહેવાય. રેખાનું સમીકરણ આવા સ્વરૂપે આપેલું એટલે કે એક બાજુ y હોય, સામે x વાળું ને અચળ પદ હોય તો xનો સહગુણક સી રેખાનો ઢાળ થયો કહેવાય, 3 છે એ x અંતઃખંડ કહેવાય. ચાલો ચોથામાં પેલું ઢાળ અને y અંતઃખંડ આપ્યો હોય તો હવે એક બીજું આવું ઢાળ અને x અંતઃખંડ આપ્યો હોય તો રેખાનું સમીકરણ શું થાય? ખૂબ જ ઉપયોગી સૂત્રો છે. આજના સૂત્રનો વિડીયો તો તમારે જોયા જ કરવાનો છે અવારનવાર. અને હું તો કહું છું તમે તૈયાર કરીને જ્યાં સુધી સંતોષ ન થાય, કમ્પ્લીટ ન આવડી જાય ત્યાં સુધી લખવાનું પણ ચાલુ રાખવાનું. શું કરવાનું? હેડિંગ થોડાક લખી નાખવાના અને પછી આકૃતિ દોરીને એમાં ને એમાં સમજ્યા કરો. જ્યાં ડાઉટ લાગે તો ફરીથી તમને લીથો પણ આપેલો છે, લીથામાંથી જોઈ શકો અથવા વિડીયો ફરીથી જોઈ શકો. બરાબર છે? હવે આગળ ઢાળ આપ્યો છે, એમ ઢાળ હોય અને x અંતઃખંડ આપ્યો હોય. ધારો કે x અંતઃખંડ ડી હોય તેવી રેખાનું સમીકરણ મેળવવું છે આપણે. ઢાળ આપ્યો છે અને x અંતઃખંડ ડી આપ્યો હોય તો રેખાનું સમીકરણ. પહેલાં આકૃતિ સમજી લઈએ શું કહેવા માગે છે. x અક્ષ ને y અક્ષ, ઉગમ બિંદુ, કોઈ એક એવી રેખા દોરીએ કે એનો x અંતઃખંડ ડી મળતો હોય. ધારો કે એક રેખા દોરી નાખીએ કોઈ પણ x અંતઃખંડ ડી છે તો x અક્ષને ક્યાં બિંદુમાં છેદતું હશે? સાવ સિમ્પલ, x એમ ડી હોય તો y એમ 0 હોય અને આનો ઢાળ આપેલો છે. ઢાળ કેટલો છે? એમ આપેલો છે. ઢાળને y અંતઃખંડ હોય, ટૂંકમાં ઢાળને બિંદુ આપ્યું જ છે. ઢાળ બિંદુ આપ્યું છે તો આ જ સૂત્ર હાલે, ઢાળ બિંદુ સ્વરૂપ. ફરીથી સૂત્ર લખીએ y માઇનસ y1 બરાબર એમ x માઇનસ x1 પરથી આવી રીતે લખી નાખ્યું. એમ એટલે ઢાળ લખવાનો હોય તો ઢાળ તો એમ જ હતો એટલે કંઈ લખ્યું નથી. x1 y1 એટલે બિંદુ મૂકવાનું છે. બિંદુ શું છે? x1 એટલે ડી લખીએ, y1 એટલે 0 છે. શું સૂત્ર થયું? y બરાબર એમ x માઇનસ ડી. આ સૂત્ર મેળવ્યું.
ઉદાહરણ જોઈએ. ધારો કે -1/3 ઢાળ છે અને x અંતઃખંડ x અક્ષ પરનો અંતઃખંડ 2 હોય તેવી રેખાનું સમીકરણ લખો. નાના નાના MCQ છે, ઉદાહરણ લખું છું. આપણે મેથ્સમાં સૂત્રો ભાગ્યે જ પૂછાય છે, પણ હવે સિમ્પલ MCQ પૂછી નાખ્યું કે જે સૂત્ર આવડતું હોવું જરૂરી છે અને એમાં કિંમત મૂકતા પણ આવડવું જોઈએ. હાલો, તો રેખાનું સમીકરણ આ રહ્યું. આ સૂત્ર ઉપરથી y બરાબર એમ એટલે ઢાળ મૂકવાનો હોય. ઢાળ શું છે? -1/3 ઢાળ છે, પછી કૌંસ, પછી x, પછી d એટલે x અંતઃખંડ, x અંતઃખંડ 2 છે તો 2 લખી નાખે. આ રેખાનું સમીકરણ થઈ ગયું. જો અહીંયા x અંતઃખંડ -2 હોય તો આપણે અહીંયા -2 ડીની જગ્યાએ મૂકવા પડે. -2 મૂકીએ તો +2 આવું બીજું. ઓકે, તો આ પણ ખૂબ સહેલું સૂત્ર છે. ત્યાર પછી પાંચમું, હા, જો એક સમજો એટલે બીજું આવડી જ જશે. હવે એના પછી પાંચમું, ચોથું લખ્યા. હવે પાંચમું સૂત્ર છે, માત્ર અંતઃખંડ આપ્યા હોત તો પણ રેખા નિશ્ચિત થઈ જાય. નિશ્ચિત થાય તો રેખાનું સમીકરણ મળે. એવું પાંચમું, ખાલી અંતઃખંડો આપ્યા હોય તો રેખાનું સમીકરણ, એટલે કે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ. પાછું કહી દે, આ બધા સૂત્રો એક પછી એક હકાવવા જઈએ છીએ, એમાંથી મળે શું? તો કે બધામાં રેખાનું સમીકરણ મેળવવાના જે સૂત્રો છે બધામાં રેખાનું સમીકરણ મળે. પરિસ્થિતિ જુદી જુદી આપી હોય. ક્યારેક ઢાળને y અંતઃખંડ આપ્યો હોય, ક્યારેક ઢાળને x અંતઃખંડ આપ્યો હોય, ક્યારેક ઢાળને બિંદુ આપ્યું હોય, ક્યારેક 2 બિંદુ આપ્યા હોય. બધામાં રેખાનું સમીકરણ મળે. હાલો, અંતઃખંડ સ્વરૂપે રેખાનું સમીકરણ મેળવવું છે. ધારો કે રેખા છે, એનો x અંતઃખંડ a અને y અંતઃખંડ b છે. તેવી રેખાનું સમીકરણ મેળવવું છે. x અંતઃખંડ a આપ્યો હોય ને y અંતઃખંડ b આપેલો હોય, તેવી રેખાનું સમીકરણ મેળવવું છે. ચાલો આકૃતિમાં સમજી લઈએ. x અંતઃખંડ a છે તો એ રેખા કયા બિંદુમાંથી પસાર થાય? તો કે A0માંથી તો પસાર થાય જ, તો જ એ રેખાનો x અંતઃખંડ a કહેવાય. y અંતઃખંડ b છે તો એ રેખા છે 0B માંથી પસાર થાય. આ બંને બિંદુ છે તો 2 બિંદુમાં જ પસાર થતી આ રેખાનું સમીકરણ આપણે મેળવવું છે. આ રેખાનું સમીકરણ મેળવવું છે. આ રેખાનું સમીકરણ મેળવવું હોય તો હવે આપણી પાસે 2 બિંદુ આવી ગયા. 2 બિંદુ ઉપરથી મળી જાય. 2 બિંદુ છે તો ઢાળે મળી જાય ને બિંદુ ઢાળે હાલે. ચાલો આપણે 2 બિંદુ ઉપરથી મેળવી લઈએ. એટલે કે સૂત્ર આવું હતું, y - y1 બરાબર y2 - y1 અપોન x2 - x1 x - x1 પરથી. 2 બિંદુ હોય તો રેખાનું સમીકરણ મળી જાય. ચાલો કિંમત મૂકવી છે. અહીંયા શું આવે છે તો x1 y1 એટલે પહેલું બિંદુ A0. અહીંયા શું લખવું છે? ઢાળ m, એટલે કે y આમોનો તફાવત છેદમાં x આમોનો તફાવત. y આમોનો તફાવત 0 - b લખી તો છેદમાં x આમો a - 0. થોડું સાદુરૂપ, y બરાબર અહીંયા શું થશે? એને અહીંયા ગુણી જ નાખી ay, બરાબર છે. -b છે એ અંદર ગુણાશે એટલે -bx + ab થાય. આ છેદમાં એ છે અહીંયા ગુણ્યા એટલે ay થયા. આ -b છે એ અંદર ગુણ નાખ્યા. હજી સાદુરૂપ આપીએ તો bx, આ -bx ડાબી તરફ લઈએ એટલે +bx + ay બરાબર વૈધા ab. હવે ab વડે ભાગી નાખો. ગઈકાલમાં આવો એક એક્ઝામ્પલ આવ્યો હતો. ab વડે ભાગી નાખીએ તો બધાના છેદમાં ab
તો આના છેદમાં એ બી મૂકો તો બી ઉડી જાય, શું વધે? એક્સ અપોન એ. આના છેદમાં એ બી લખો તો એ ઉડી જાય, શું વધે? વાય અપોન બી. અને આને એ બી વડે ભાગો તો 1. ખૂબ ઉપયોગી, સાવ સહેલું સમીકરણ. એક્સના છેદમાં એ પ્લસ વાયના છેદમાં બી ઇઝ ઇક્વલ ટુ 1. ગુજરાતીમાં બોલી તો એક્સના છેદમાં એક્સ અંતઃખંડ વત્તા વાયના છેદમાં વાય અંતઃખંડ. શું? એક્સના છેદમાં એક્સ અંતઃખંડ પ્લસ વાયના છેદમાં વાય અંતઃખંડ. સાબિતી હું જ્યાં બધે આપું છું એ મૂળ આગળના જે આવેલા એ સૂત્રોનું રિવિઝન થાય એટલા માટે, ને કેમ સૂત્ર આવ્યું એ સમજાય એટલા માટે. અને આ સાબિતી સમજી લ્યો તો મોટાભાગના એક્ઝામ્પલ તમને આવડી જ જશે અને પછીના સ્વાધ્યાયમાં. બરાબર છે? શું? એક્સના છેદમાં શું લખવાનું છે? એ એટલે એક્સ અંતઃખંડ, વાયના છેદમાં બી, બી એટલે વાય અંતઃખંડ. ઉદાહરણ જોઈએ. એક્સ અંતઃખંડ 2 હોય અને વાય અંતઃખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ. શું? સાવ સહેલું. મુકાવી દો કિંમત. એક્સના છેદમાં શું લખવાનું? તો એક્સ અંતઃખંડ જે 2 છે. વાયના છેદમાં શું લખવાનું? વાય અંતઃખંડ 3. આ સૂત્ર મુજબ. બરાબર? એ અને બી એટલે અંતઃખંડ મૂકવાના. 2 અને 3 અહીંયા મૂકી દીધા. સાદું રૂપ આપવા માટે લસા લઈ લ્યો. આમ તો આ પણ ચાલે જ. ઘણી વખત આવા સ્વરૂપે વિકલ્પ હોય, ઘણી વખત લસા લીધેલો હોય. લસા લઈ લ્યો. 6 લસા આવે. 6 લસા 3 અહીંયા ગુણ્યા 3x. આ 2 અહીંયા ગુણાઈ ગયા. અને છેદમાં 6 લસા આવતો હતો એ સામે 1 સાથે ગુણ્યા 6. આ રેખાનું સમીકરણ થયું. ઓકે, ચાલો તો આ પણ એક વખત જ સમજી લ્યો. ચાલો હવે છઠ્ઠું, અભિલંબ સ્વરૂપે રેખાનું સમીકરણ. ખૂબ ઓછો ઉપયોગ છે પણ એક વખત સમજી લઈએ. એની સાબિતી નહીં આપીએ, એટલે બધી જરૂર નથી સાબિતીની આ વખતે. ઉગમ બિંદુઓમાંથી રેખા પર દોરેલ લંબની લંબાઈ પી હોય. આકૃતિ સાથે સમજતા જઈએ. બરાબર છે? સૌપ્રથમ તો કોઈ એક આકૃતિ વિચારી લઈએ. ધારો કે એક્સ અક્ષ વાય અક્ષ છે, પછી એક કોઈ રેખા છે. ધારો કે આ રેખાનું સમીકરણ આપણે મેળવવું છે. શું છે? ઉગમ બિંદુઓમાંથી, એટલે ઉગમ બિંદુઓ ઓમાંથી રેખા પર દોરે લંબની લંબાઈ પી હોય. ઉગમ બિંદુમાંથી આમ લંબ દોરીએ. ધારો કે અહીંયા એમ બિંદુ એટલે કે લંબપાદ એમ હોય અને આ લંબાઈ પી આપેલી હોય. ઉગમ બિંદુથી અહીંયા સુધીની લંબાઈ કેટલી હોય? પી હોય. અને તે લંબ એ એક્સ અક્ષની ધન દિશા સાથે ઓમેગા માપનો ખૂણો બનાવે. ધારો કે આ ખૂણો ઓમેગા છે. ઉગમ બિંદુથી રેખા પી અંતરે હોય અને લંબ રેખાખંડથી ઓમેગા માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ યાદ રાખજો, સમજવા જેવું છે. એક્સ કોસ ઓમેગા પ્લસ વાય સાઇન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પી છે. સૂત્રનો ઉપયોગ કેમ કરવો એ સમજાવી દો. ઓમેગા એટલે આ ખૂણો મૂકવાનો છે. લંબ રેખાખંડ એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવી અહીં ઓમેગાની જગ્યાએ મૂકવાનો. અને પીની જગ્યાએ શું છે? તો દોરેલ લંબની લંબાઈ. ઉગમ બિંદુમાંથી રેખા પર જે લંબ દોરીએ લંબની લંબાઈ જે આપી અહીંયા મૂકી દેવાની. ઉપયોગ તો સાવ સહેલો છે. હવે જો ઓમેગા બરાબર 0, આ ખૂણો 0 હોય, એ ખૂણો 0 હોય તો આકૃતિ કેવી બની હોય એ વિચારીએ. તો રેખા આવી રીતે હોય છે. આવી રીતે રેખા હોય તો જ ઉગમ બિંદુમાંથી આમ લંબ દોરીએ એ એક્સ અક્ષ સાથે 0 ખૂણો બનાવે. તો હવે અંતર પી છે તો રેખાનું સમીકરણ એક્સ બરાબર પી થાય. એટલે રેખાનું સમીકરણ આપણને મળે છે એક્સ બરાબર પી. જો ઓમેગા બરાબર π/2 હોય, π/2 હોય તો આ રેખા કંઈક આવા સ્વરૂપે બનતી હોવી જોઈએ. તો અહીંયા એક્સ અક્ષ સાથેનો ખૂણો π/2 બને. એક્સ અક્ષ છે, એક્સ અક્ષ સાથેનો ખૂણો π/2 હોય તો રેખા છે એ કેવી થાય? સમક્ષિતિજ. સમક્ષિતિજ હોય તો એનું સમીકરણ વાય બરાબર કંઈક આવે એવું આજનું પહેલું સૂત્ર જોઈ ગયા. તો એ થશે વાય બરાબર પી. પછી ઓમેગા બરાબર પાઈ. પાઈ ખૂણો એટલે કેવી આકૃતિ બને? થોડુંક અહીંયા ફરીથી વિચારી લઈએ. ચાલો અહીંયા જ આકૃતિ દોરું છું. પાઈ એટલે 180 ખૂણો બનતો હોય. આ ખૂણો 180 થાય તો એ આ જે ઓએમ રેખાખંડ છે એ અહીંયા આવી જશે.
તો જ એ 180 ખૂણો થાય. એટલે આ રેખા છે એ કંઈક અહીંયા બની ગઈ છે. ટૂંકમાં આ OM 180 થાય તો આ રેખા છે એ શિરોલંબ થાય. શિરોલંબ રેખાનું સમીકરણ x બરાબર કંઈક જ હોય. તો ફરીથી x બરાબર શું આવે? તો x બરાબર ઉગમ બિંદુથી આ બાજુ આવે છે રેખા, p અંતર છે, એટલે રેખાનું સમીકરણ x બરાબર -p થાય. એવી જ રીતે 3π/2. 3π/2 એટલે 180 વત્તા 90 ખૂણો. 180 વત્તા 90 એટલે 270 માપનો ખૂણો હોય. તો રેખાનું સમીકરણ y બરાબર -p થાય. એ આકૃતિ વિચારીએ તો એ આકૃતિ કંઈક આવી થઈ. ધારો કે અહીંયા ઉગમ બિંદુ છે, x અક્ષ છે. અહીંથી આટલો ખૂણો કેટલો બને છે? 3π/2 એટલે 270. પાઈની જગ્યાએ 180 મૂકો ને એટલે તમને બધા અંશ માપમાં મળી જાય. બરાબર? આ π/2 એટલે 90 અંશ થયો કહેવાય, પાઈ એટલે 180 અંશ થયું કહેવાય, અને આ 270 અંશ. 270 ખૂણો બને તો રેખા અહીંયા આવતી હોવી જોઈએ. તો જ આ OM 270 માપનો ખૂણો થયો. તો રેખા હવે y અક્ષને લંબાવી તો y બરાબર કંઈક સમીકરણ આવે, અને ઋણ દિશામાં છે એટલે y બરાબર -p. ચાલો તો અત્યારે એક આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો. બરાબર? અને આ એના વિકલ્પો છે. જનરલી એની આકૃતિ દોરશો ત્યાં જ એના સમીકરણો આવડી જશે. આ યાદ નહીં રહેશે તો ચાલશે. આ એક યાદ રાખી લેજો. એમાં ઓમેગા એટલે x અક્ષ સાથે ખૂણો મૂકવાનો છે, ને p છે ત્યાં ઉગમ બિંદુથી અંતર. સૂત્રો સરસ રીતે રિવાઇઝ કરી લેજો. નેક્સ્ટ લેક્ચર શરૂ કરીએ એ પહેલાં પણ પાછા સૂત્રો વાંચી લેજો. ઓકે, થેન્ક યુ.